શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે, તો આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે। આ પવિત્ર એકાદશીથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવનાર છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આમલકી એકાદશીની વ્રતવિધિ, પૂજાવિધિ તથા વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। આ આમલકી એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે। આ એકાદશીથી જ હોળીની શરૂઆત થઈ જાય છે। જલમધ્યે વરાહં ચ પર્વતે રઘુનંદનમ ગમને વામનો ચૈવ સર્વ કામેષુ માધવમ ષોડશતાની નમાની પ્રતિરુદ્ધય પઠત સર્વ પાપ વિનિમોક્તો વિષ્ણુ લોકે મહ્યતે। હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભયના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન, હું તમને વંદન કરું છું। મનુષ્યને સારે માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે। આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે। એક મહિનાના અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ 26 અગિયારસ થાય। આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત પ્રાપ્ત થાય છે। મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે। શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે, તેના કોટી જન્મના થયેલા 4 જાતના પાપો નષ્ટ થઈ જાય છે। 26 એકાદશીના વ્રત ન કરી શકે તેણે અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ શુક્લ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે। એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નકળો નહીં પણ ફળાહાર કરવો। શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે। હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે। ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી। એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે। આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે। એકાદશી વ્રતની વિધિ: દશમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું। એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં। લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા, આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું। આ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા, પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતાજીના પાઠ કરવા। પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ દુભાવીશ નહીં। ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને હું સંતુષ્ટ કરીશ। રાત્રે જાગરણ કરીને ભજન કરવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરવા, ગીતાજીના પાઠ કરવા। આવી પ્રતિજ્ઞા કરી શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે, આથી મારું આ વ્રત પૂરું કરવાની મને શક્તિ આપો। મૌન, જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે। આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું। આ પ્રમાણે વિધિથી વ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો। પારણા કરવાની રીત: બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું, મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય। આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું અને ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ। ફાગણ સુદ 11 આમલકી એકાદશીની વ્રત કથા:
યુધિષ્ઠરે જ્યારે શ્રી કૃષ્ણને ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જણાવ્યાનું કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસે જ આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી. રાજા મંધાતાએ પણ વશિષ્ઠને આવો જ પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં મુનિશ્રેષ્ઠે કહ્યું હતું કે પૂર્વકાળમાં ચૈત્રરથ રાજાના રાજ્યમાં એક ગરીબ પારધી રહેતો હતો. તે એકદમ નિર્ધન હતો. જંગલમાંથી શિકાર કરી લાવતો અને ઘરનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસની વાત છે. શિકારી શિકાર કરવા માટે જંગલમાં જવાના ઘેરેથી નીકળ્યો. કેટલાક ભક્તો ભગવાન વિષ્ણુની મૂર્તિ રથમાં બેસાડીને આંબળાના ઝાડ પર દીવડા પ્રગટાવીને ભજન કરતા જોયા. આ જોઈ પારધીને નવાઈ લાગી. કુતૂહલવશ તેઓ શું કરે તે જોવા લાગ્યો. આમ જોવાની લાલચમાં તેને આખી રાતનું જાગરણ થઈ ગયું. થોડા સમય પછી આ પારધીનું મરણ થયું અને ફરીથી જન્મ લઈ રાજા વિદુષયને ત્યાં તેનો જન્મ થયો. તેનું નામ વસુરથ પાડવામાં આવ્યું. સમય જતાં એ ખૂબ જ પરાક્રમી રાજા થયો. તે એક દિવસ જંગલમાં શિકાર કરવા માટે ગયો અને માર્ગ ભૂલી ગયો. રાત પડતાં તે જંગલમાં સૂઈ ગયો. થોડા સમયમાં નજીકના ડુંગરોમાં રહેલા યવનનો કાફલો ત્યાં આવ્યો, જે વસુરથ રાજાના દુશ્મનો હતા. જંગલમાં રાજાને સૂતેલો જોતાં જ તેઓ હર્ષ પામ્યા. વિચારવા લાગ્યા કે હાથમાં આવેલો આવો મોકો પાછો ચાલ્યો ન જાય. એમ વિચારીને રાજાને ઊંઘમાં જ મારી નાખવાનો વિચાર કરવા લાગ્યા. પરંતુ ત્યાં તો ચમત્કાર થયો હોય તેમ રાજાના શરીરમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ. તેની આંખો લાલ હતી, જાણે કે ધગધગતા બે અંગારા ન હોય. એના હાથમાં વિવિધ પ્રકારના હથિયારો પણ હતા. આ કન્યાએ રાજાને મારી નાખવા માટે આવેલા યવનોને ખતામો બોલાવી દીધો. થોડી વાર થઈ ત્યાં રાજા જાગી ગયો. પોતાના દુશ્મનોને મરેલી હાલતમાં જોતાં જ રાજાને ઘણી નવાઈ લાગી. રાજા વિચારવા લાગ્યો કે આ રીતે મને ઉગારનાર કોણ છે, મને બચાવનાર કોણ છે. ત્યાં તો આકાશમાંથી ગણગણાટી થઈ. રાજાને આકાશવાણી સંભળાઈ, હે રાજન, તે તારા પૂર્વજન્મમાં કરેલા આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી આજે ખુદ ભગવાને તારું રક્ષણ કર્યું છે. જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે તેનો શત્રુઓના અચાનક થતા હુમલામાંથી બચાવ થશે જ, સાથોસાથ વૈકુંઠવાસ પણ પ્રાપ્ત થશે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વધારં ગગનસદૃશં મેઘવર્ણશુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભી ધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું તો મૂઢ છું ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણમાં લો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.